વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ જાગૃતિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો। 80 થી વધુ હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું। વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે વિશેષ હેલ્મેટ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ શહેર પોલીસ અને સ્ટર્લિંગ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે અકોટા બ્રિજ 4 રસ્તા પાસે યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન રોડ પર જતા 2 ચક્રી વાહન ચાલકોને હેલ્મેટ ન પહેરવાની સ્થિતિમાં રોકી માહિતી આપવામાં આવી અને કુલ 80 થી વધુ હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે। કેટલાક વાહન ચાલકોએ શરૂઆતમાં હેલ્મેટ લેવાની નાશ પાડી દીધી હતી અને કામ પર મોડું થઈ જશે જેવા બહાના આપ્યા હતા, પરંતુ પોલીસ અધિકારીઓએ ધીરજપૂર્વક સમજાવી સલામતીના મહત્વ અંગે જાગૃતિ ફેલાવી। હેલ્મેટ વિતરણ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। વડોદરા શહેર પોલીસ દ્વારા શહેરભરમાં સ્કૂલો, કોલેજો, જાહેર સ્થળો અને ફેક્ટરીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ અભિયાન સતત ચલાવવામાં આવી રહ્યું છે। આ કાર્યક્રમો દ્વારા નાગરિકોમાં સલામતી પહેલાનો સંદેશ મજબૂત બને તે હેતુ છે। આજે નેશનલ ટ્રોમા ડેના ભાગરૂપે સ્ટર્લિંગ હોસ્પિટલ લિમિટેડ અને વડોદરા શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે એક હેલ્મેટ ડિસ્ટ્રીબ્યુશન અને માર્ગ સુરક્ષા જનજાગૃતિ અભિયાનનું કાર્યક્રમનું આયોજન કરી આપણે અને આ કાર્યક્રમના માધ્યમથી આપણે શહેરવાસીને સંદેશ આપવા માંગીએ છીએ, તમે હેલ્મેટ પહેરો, એક્સિડન્ટના ઇન્સિડન્ટથી બચો અને જે બિનજરૂરી ટ્રોમા કેર કે ન્યુરોસર્જરીના જે જરૂરિયાતના કેસો બની જાય છે એવા કેસો ન બને અને સુરક્ષિત બનીએ અને સુરક્ષિત સમાજના નિર્માણમાં તમે ટ્રાફિક નિયમોનું પાલન કરતા થાઓ, એક્સિડન્ટના કિસ્સા ઘટે, પોલીસ વિભાગ અને અન્ય સ્ટેક હોલ્ડર ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરો, વડોદરા શહેરને સંસ્કાર નગરી સાથે સાથે સુરક્ષિત નગરી પણ બનાવીએ। દીપાવલીના શુભ પ્રસંગે તમે સંકલ્પ કરો કે હેલ્મેટ પહેરીને નીકળીશ, તમામ નિયમોનું પાલન કરીશું તો વડોદરા શહેર એક સુરક્ષિત શહેર બની જશે।